અમરેલીના રાજુલા તાલુકાના ધાતરવડી નદીમાં 4 લોકો જે તણાઈ ગયા હતા તેને લઈને હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। અત્યાર સુધીમાં માત્ર એક મૃતદેહ મળી આવ્યો છે। ઘટના સ્થળે ધારાસભ્ય હીરા સોલંકી પણ હાજર છે। તેઓ સતત રેસ્ક્યુ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે। અમરેલીમાં માવઠાના કારણે ખૂબ ભારે વરસાદ થયો છે, જેના કારણે અનેક નદીઓ ગાંડીતુર બની છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં 25મી તારીખથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તે અંતર્ગત અમરેલી જિલ્લામાં પણ ખૂબ ભારે વરસાદ નોંધાયો છે। ત્યારે અમરેલીના રાજુલા તાલુકાના ધાતરવડી નદીમાં 4 લોકો તણાયા હતા। આ પછી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ સક્રિય રીતે ત્યાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। એમએલએ હીરા સોલંકી તો પોતે નદીમાં સામા પ્રવાહે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા। તો હવે આજે પણ એનડીઆરએફની ટીમો દ્વારા બચાવ કામગીરી ચાલુ જ છે। 15 કલાક પછી મેરામભાઈ પરમાર નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। સાથે જ એમએલએ હીરા સોલંકી ઘટના સ્થળે આજે પણ પહોંચી ગયા હતા। ત્યારે હવે એનડીઆરએફની ટીમ દ્વારા બાકી રહેલ 3 મૃતદેહો જલ્દી મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે। તો આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનને લઈને રાજુલાના એમએલએ હીરા સોલંકી અને એનડીઆરએફના ટીમ કમાન્ડર વિજયસિંહની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આપ પ્રત્યક્ષ જોઈ રહ્યા છો અહીંયા કે એનડીઆરએફની ટીમ એના જીવના જોખમે ગઈકાલે તો અમે અમારા પૂરતા પ્રયત્ન કર્યા હતા અને પછી અંધારું પણ થવા આવ્યું હતું, એટલે પછી પાણીમાં થી બહાર નીકળ્યા હતા। અમને સફળતા નહોતી મળી, પણ આજે સવારને એક ડેડ બોડી હાથમાં આવી છે। એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડના લોકો કિલોમીટરના ઉપર આ લોકો સફળતા મળવા માટેના પ્રયત્ન 1 કિલોમીટર સુધી તપાસ કરી રહ્યા છે। મુશ્કેલી એ છે કે આ નદીના અંદર ઠેર ઠેર ઠેકાણે પાણાઓ અચાનક પાણા આવી જાય છે અને એ પાણા આવી જવાના કારણે કોઈ તરવૈયો પણ હોય તો એને બેનો જીવનો જોખમ એમાં લાગતો હોય છે। એમાં પાણા પગમાં લાગી જાય, કદાચ તો ત્યાં ભૂંગળા છે। એક માણસ તો કાલ અમે હારે હતા ને એ ભૂંગળાના અંદર વયો ગયો, એ તો બચી ગયો કે ભૂંગળાનો ઓલા પર નીકળી ગયો બહાર સુરક્ષિત, નહીં તો એ માણા અમારા દ્રષ્ટિએ ફેલ થઈ જાય। પણ છતાં પણ આવી કરુણ બનાવ બન્યો છે ત્યારે આખો સમાજ એનો અહીંયા ઊભા પગે ઊભો છે। અમે પણ એના સાથે એનો સાથ આપવા માટે અમે પણ અહીંયા ઊભ્યા છે। આખું તંત્ર ઊભું છે। એક ડેડ બોડી મળી ગઈ છે, બીજી 3 હજુ બાકી છે, એની શોધખોળ બાકી છે। પણ આશા છે કે વહેલામાં વહેલી તકે મળી જાય। મુશ્કેલી એવી છે કે જ્યારે આવો ક્યારેક બનાવ બનતો હોય તો એને 48 કલાકના ઉપર થાય ત્યારે ડેડ બોડી ઉપર આવે, ત્યાં સુધી લગભગ ઉપર આવે નહીં। અને જે રીતે કાલે જે આ બનાવ બન્યો છે, એક પડી ગયો અને બીજો એને બચાવવા ગયો, ત્રીજો બચાવવા ગયો, ચોથો બચાવવા ગયો, અને એના કારણે આ 4 જણ, એક 3 સગા ભાઈ ને એનો બનેવી, આમ 3 જણ અને 4 જણા અને આ શોધખોળ ચાલુ છે। ત્યારે હું સરકારશ્રીનો અને એનડીઆરએફનો અને ફાયર બ્રિગેડનો આભાર માનું છું। અને આ ગામના લોકોએ પણ, આ ગામના આગેવાનો, આ ગામના વડીલો, યુવાનો, 18 વર્ષના લોકો ને એક શોકનો માહોલ અહીંયા થઈ ગયો છે। કાલથી જ જ્યારથી આ બનાવ બન્યો છે ત્યારે આખા ગામના લોકો અહીંયા ઊભા પગે ઊભા રહ્યા છે। આખી ટીમ અહીંયા છે, પ્રયત્ન કરીએ છીએ અમે તાત્કાલિક આની સફળતા અમને મળે। અને સાથોસાથ સરકારશ્રીમાં હવે બીજી રજૂઆત પણ કરવાનો છું કે જે રીતે આપ કોઝવે જોઈ રહ્યા છો ને કોઝવેના ઉપરથી જે પાણી જાય છે અને એ કોઝવેના સામા કાંઠે રહેવાવાળા લોકો એક રિક્સ લઈને, હમણાં જ મેં એક બાળકને ખંધા ઉપર મૂકીને બાળકને એના વડીલો લઈ જતા જોયા છે। ત્યારે સરકારશ્રીમાં પણ આ ધ્યાન અમે મૂકશું ને વહેલા તકે આ કોઝવે પણ અમારો મંજૂર થાય એવા हमारा प्रयत्न है। देखिए, जो हमारी जो 6 एनडीआरएफ की हमारा बड़ोदरा हेडक्वार्टर है, कल हमें रिक्वेजिशन हमें मिला था जो एससीओसी जो गांधीनगर है वहाँ से। तो जो हमारे जो कमांडेंट श्री सुरेंद्र कुमार, उनके निर्देशानुसार हमारी टीम एक अमरेली आई थी, एक पोरबंदर आई थी। तो हमें जब ये पता चला, हम आए यहाँ पे और हमें पता चला कि यहाँ कोई ड्रोनिंग केस हुआ है बोल के, डूब गए बोल के। तो हम लोग सुबह आए, फिर यहाँ सर्चिंग कर रहे हैं और आए उस समय पता लगा कि एक बॉडी शायद मिल भी गई गाँव वालों से। और बाकी हम जो मैनुअली सर्चिंग है, पानी का जैसा बहाव है हमारे पास, जैसे जैसे रेस्क्यू इक्विपमेंट है, उस हिसाब से जो ग्राउंड इजाज़त दे रहा है उस हिसाब से हम यहाँ काम कर रहे हैं रेस्क्यू। पानी का प्रवाह है, कैसे ढूंढ पाएंगी?
पानी का प्रवाह है, साथ में हमारे पास उसके लिए बोट भी है, हमारे पास OBM वगैरह सब कुछ संसाधन है, सुसज्जित हमारी NDRF की एक टीम है। तो उसमें सबसे पहले हमने ये तय किया कि हम मैनुअली सर्च करते हैं। जैसा कि आप देख पा रहे हैं कि सभी जो हमारे जो NDRF की टीम के जो रेस्क्यूअर हैं उन्होंने लाइफ जैकेट पहने हुए हैं। हमने 2 जगह एंकरिंग कर रखा है, रस्से फिक्स वगैरह कर रखे हैं। जो पानी में घुसे हैं वो जो मैनुअली जो सर्च होता है उस हिसाब से वो डाल के सर्च कर रहे हैं। વાત કરીએ કમોસમી વરસાદની તો ગુજરાતમાં 25મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદ શરૂ થયો છે તેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો ટેન્શનમાં આવી ગયા છે, કેમ કે ખેડૂતોનો જે તૈયાર પાક હતો જેની કાપણી થવાની બાકી હતી તે પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મગફળીનો પાક છે, ડાંગરનો પાક છે, તેને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને જ્યાં સુધી એ લોકો આ કાપણી નહીં કરે ત્યાં સુધી તેઓ રવિ પાક માટે વાવણી શરૂ નહીં કરી શકે। તો આમ હવે ખેડૂત કમોસમી વરસાદના કારણે ખેડૂતો ભયંકર સંકટમાં મુકાયા છે। તો જે આ કમોસમી વરસાદનો જે રાઉન્ડ છે તે અંતર્ગત સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।